તો પાટણના સાંતલપુરમાં 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી। તળાવની બાજુમાં છપાન ટેકરીવાસમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાટણ ફાયરની ટીમ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હોડી મારફતે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તળાવની બાજુમાં છપાન ટેકરીવાસ વિસ્તાર આવેલો છે, જ્યાં 30 જેટલા લોકો ફસાયેલા હતા। તેમને બહાર કાઢવા માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી અને બોટમાં આ તમામ જે લોકો છે 30 લોકો તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાટણ ફાયરની ટીમ દ્વારા આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ એ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે શું કેટલાક અન્ય લોકો ત્યાં ફસાયેલા છે કે કેમ। જે અન્ય લોકો પણ ફસાયેલા હોય તેમને પણ આ જ રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। અને હજુ આજે પણ ભારેથી અતિભારે વરસાદની જ્યારે ઉત્તર ગુજરાતમાં આગાહી છે, ત્યારે તંત્ર અહીં સભાન અને સજ્જ જોવા મળી રહ્યું છે। તો આ પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં અવિરત જ્યારે વરસાદ વરસી રહ્યો છે, સાંતલપુરમાં 30 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। તળાવની બાજુમાં છપાન ટેકરીવાસ આવેલો છે વિસ્તાર, એ વિસ્તારમાંથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને આવા તો અનેક વિસ્તાર છે જે અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેમાં જો કોઈ ફસાયેલા વ્યક્તિઓ હોય તો તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ અત્યારે સજ્જ જોવા મળી રહી છે। પાટણના મામલતદાર પીબી સિલ્વા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સર, હજી પણ શું કોઈ વ્યક્તિઓ જે છે તે સાંતલપુરના અલગ અલગ વિસ્તારોમાં અથવા તો અન્ય કોઈ વિસ્તારોમાં ફસાયેલા છે કે જેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે? નહીં, ગઈકાલે રાત્રે છે ને 3 વાગે મેસેજ આવ્યો હતો કે સાંતલપુર તાલુકાના બકુતરા ગામે 3 વ્યક્તિ ફસાયેલા છે। એના પછી સવારે 5 વાગ્યા સુધી માહિતી મળી હતી કે સાંતલપુરના પ્રોપર ગામની અંદર 15 વ્યક્તિ અને બકુતરાની અંદર 7 વ્યક્તિ ફસાયેલા છે અને એમનું રેસ્ક્યુ પૂર્ણ કરી દેવામાં આવેલ છે। હજી એવા કયા કયા વિસ્તારો છે સર કે જ્યાં આટલા બધા પાણી ભરાયેલા છે કે જ્યાંથી રેસ્ક્યુ કરવું પડે? નહીં, અત્યારે એવું છે કે ત્યાં કોઈ રેસ્ક્યુની પરિસ્થિતિ ઊભી નથી થઈ। ખેતરોની અંદર પાણી ભરાયા છે પણ વસ્તી ફસાણી હોય એવો કોઈ ધ્યાને આવેલું નથી એમ। અને આજે પણ હજી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે તંત્ર કેટલું સજ્જ છે એ વસ્તુને પહોંચી વળવા માટે? હા, અત્યારે છે ને એમાં આરોગ્યની, પંચાયત વિભાગની, પોલીસ ખાતાની તમામ ટીમો છે ને એ અત્યારે સાંતલપુર અને રાધનપુર ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે। જીવીસીની ટીમો પણ ત્યાં ડિપ્લોય કરવામાં આવી છે। ત્યાં પહેલાથી એમને સ્ટોક પણ પોલનો ને એવો રાખેલો હતો અને તમામ ટીમો અત્યારે એક્ટિવ રીતે કામ કરી રહી છે। સર, શેલ્ટર હાઉસની કોઈ વ્યવસ્થા કરવામાં આવી? આવા જો સ્થળાંતરિત કરવાના થાય લોકોને તો તેમને આશરો મળી રહે તેના માટે? દરેક ગામની અંદર છે ને શેલ્ટર હોમ બનાવવામાં આવેલા છે અને એક નોડલ અધિકારીની નિમણૂક પણ કરી દેવામાં આવેલ છે। લોકોને જરૂરિયાત ઊભી થશે તો તાત્કાલિક ત્યાં સ્થળાંતરિત કરવામાં આવશે। આભાર સર, અમારી સાથે જોડાવા બદલ। તો તંત્ર સાબદું જોવા મળી રહ્યું છે। જો જરૂર પડે તો આ જ રીતે બોટ થકી તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે। શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર પૂરેપૂરું સજ્જ જોવા મળી રહ્યું છે તેવું મામલતદારનું કહેવું છે।